આપણે અહીંયા સરવાળા શીખવાના છે। શું શીખવાનું છે? ચાલો, સરવાળા એટલે કે પહેલી રીંગમાં કેટલી ડીશો છે? આગળ ઊંચી પહેલી ડીશમાં ગણીને કેટલી છે? 4 ડીશ છે। કેટલી છે? 4। તો અહીંયા ચોગડો લખવાનો, નીચેની પાટીમાં શું લખવાનું છે? ચોગડો। ચાલો, હવે આ રીંગમાં કેટલા છે મને ગણીને કહો। 1 બહુગા કેટલી છે? 5। ચાલો અહીંયા 5 જો। હવે આ બંને રીંગની ડીશો મને ગણીને કહો। આ બંને રીંગની ડીશો ગણી નાખો। આગળ ઊંચી હેમાંશી 9 કેટલી છે? જરૂર 9। તો અહીંયા સાહેબ 9 ડીશો પૂછશે। કેટલી ડીશો પૂછશે? ચાલો કરજો। કેટલી મૂકી? ટોટલ ડીશોમાં કેટલી મૂકી? તો અહીંયા મારે કેટલા લખવાના થશે? ચાલો આ 9। તો આવો સરવાળો કરતા આપણને બધાને આવડશે? તો ઘરે પણ આવી રીતે આપણે વાસણમાં વાટકી, ગ્લાસ, ચમચી આવી રીતે આપણે સરવાળા શીખી શકીએ। આ આપણે સરવાળો કર્યો। શું કર્યો? બધાને કરવો છે ને? તમારી સામે જે રીંગો છે એ રીંગોમાં તમારે ગણન કરવાનું છે। ગણન કરીને નીચે પાટીમાં તમારે એ અંક લખવાનો છે। એ અંક લખીને આપણે એનો સરવાળો કરીશું। સરવાળામાં તમારે છેલ્લી જે રીંગ છે એમાં બંનેનું ગણન કરીને તમારે એ જે વસ્તુ છે તમારે ત્યાં મૂકવાની છે। ચાલો, બધાને આવડશે? આવશે? ચાલો સ્ટાર્ટ। ચાલો, પોતપોતાનું ગણન કરીને ગણન કરો અને લખો। હાલો, સરસ સરસ। સામેનું ગણન કરો। ડીશોનું ગણન કરજો અને ગોઠવજો। હાલો, નીચે પાટીમાં સંખ્યા લખી નાખજો। નીચેની પાટીમાં સંખ્યા તમારે લખી નાખવાની। ચાલો, ફાતિમા બેનનું કામ જવાબ સાચો છે। ચાલો, જીનલ બેનનો જવાબ પણ સાચો। ચાલો, અહીંયા અલશીફા બેનનો જવાબ નીચે લખ્યો ન થયા? કેટલા દડા થયા? 9। હાલો, સરસ। તારે કેટલા ગ્લાસ થયા બેટા? 6। ખૂબ સરસ। તારે કેટલી ડીશો થઈ? 7।